નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે સમજી ગયા. હવે ભૌતિક ગુણધર્મો પછી ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો સમજવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ગુણધર્મો સમજતા પહેલા અહીંયા આપણે 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને તેની સંયોજકતા સમજવી પડે. આપણને ખબર છે કે પૃથ્વી પર 118 તત્વો શોધાયેલા છે. તે બધા જ તત્વોને તેમના ગુણધર્મોને આધારિત ક્રમવાઇઝ ગોઠવવામાં આવેલા છે. તો આ જે પણ તત્વો છે એ તત્વોમાંથી ફક્ત આપણે 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને તેની સંયોજકતા સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે 1 થી 10 નંબર તત્વોના નામ, સંજ્ઞા, તેની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા વિશે સમજીશું. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ જે પણ તત્વો છે એ તત્વોમાં પહેલા નંબરમાં હાઇડ્રોજન. જો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાં પરમાણુ ક્રમાંક એટલે કે પરમાણુના નંબર આપેલા છે. આ જે પરમાણુના ક્રમાંક છે એ ક્રમાંકને આધારે જે તે તત્વ અથવા તો જે તે પરમાણુ છે એ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પહેલા નંબરે છે. તો સૌથી પહેલા હાઇડ્રોજન. આ હાઇડ્રોજનની સંજ્ઞા કેપિટલ H. હવે આ જે પણ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે. હમણાં જ મેં તમને કીધું કે જેનો પરમાણુ ક્રમાંક છે એ પરમાણુ ક્રમાંક જ તેનો ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. તો હાઇડ્રોજન પહેલા નંબરે આવે છે. તો હાઇડ્રોજનમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 જ જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં સમજી ગયા છે કે જે પણ તત્વો છે એ તત્વો પોતાની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાય તે માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આ જે પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. તો આમ જોઈએ તો હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, જેથી કરીને તેની ઇલેક્ટ્રોન રચના 1 જ જોવા મળે છે. 1 જ છે તો 1 જ ઇલેક્ટ્રોન જોવા મળે છે. હવે આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોન છે એની બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે કાં તો એને 2 ઇલેક્ટ્રોન જોઈશે, કાં તો એને 0 એની કક્ષા કરવી પડશે. તો 2 ઇલેક્ટ્રોન કરવા માટે એક તો છે જ, તો બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો બીજા 1 જ ઇલેક્ટ્રોનની તેને જરૂર પડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર? તો જ્યારે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો ત્યારે તેની સંયોજકતા -1 થાય. આપણને ખબર છે, આગળના વિડીયોમાં સમજી ગયા છીએ કે જે તત્વો કે જે પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે તેમની સંયોજકતા ઋણ થતી જોવા મળે છે. ઋણ એટલે માઈનસ. તો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે તો તેની સંયોજકતા -1 થતી જોવા મળે છે. અથવા કેટલીકવાર હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. તો જ્યારે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તેની સંયોજકતા +1 થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલા પણ તત્વો છે એ તત્વો કેટલા ઇલેક્ટ્રોન આપે છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તેના પરથી સંયોજકતા નક્કી કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન આપે છે તો ધન સંયોજકતા જોવા મળે છે અને જો ઇલેક્ટ્રોન મેળવે છે તો તેમની ઋણ સંયોજકતા જોવા મળે છે. ત્યાર પછી જોઈએ બીજા નંબરે હિલિયમ.
હિલિયમની સંજ્ઞા He. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 જોવા મળે છે અને તેની બાહ્યતમ કક્ષા પહેલી જ કક્ષા છે સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે છે, જેથી તે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ લઈએ ત્રીજા નંબરે લિથિયમ. લિથિયમની સંજ્ઞા Li. હવે ત્રીજા નંબરે છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થશે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 3 થશે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે, બરાબર. હવે આ જે પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સંપૂર્ણ રીતે 2 ભરાઈ જાય છે. પહેલી કક્ષામાં સંપૂર્ણ રીતે 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે. હવે 3 માંથી 2 ઇલેક્ટ્રોન તો પહેલી કક્ષામાં ભરાઈ ગયા છે. હવે વધે છે કેટલા? 1 ઇલેક્ટ્રોન. તો આ 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણી જે પણ ક્લાસની પાટલીઓ છે એટલે કે બેન્ચીસ છે, એ બેન્ચીસમાં વધુમાં વધુ 2 સ્ટુડન્ટ અથવા તો 3 સ્ટુડન્ટ આવી શકે છે. જો ચોથું સ્ટુડન્ટ આવે, માની લો કે એ જે બેન્ચીસ છે એ બેન્ચીસ 3 વિદ્યાર્થીઓની છે, તો 3 વિદ્યાર્થીઓ એ બેન્ચીસ પર બેસી ગયા છે. હવે ચોથો વિદ્યાર્થી આવે છે તો એ ચોથો વિદ્યાર્થી ક્યાં બેસશે? એ 3 વિદ્યાર્થી સાથે બેસશે? ના, એ ચોથો વિદ્યાર્થી છે તો પાછળની બેન્ચીસ ઉપર બેસશે. તેવી જ રીતે અહીંયા પણ ઇલેક્ટ્રોનની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, તેથી જે 1 ઇલેક્ટ્રોન વધે છે એ 1 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગોઠવાય છે. આમ લિથિયમ છે એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 અને 1 થતી જોવા મળે છે. હવે જે લિથિયમ છે એ લિથિયમમાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે સમજી ગયા છીએ કે જેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન જોવા મળે છે તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તેમની ધન સંયોજકતા થતી જોવા મળે છે. તો આમ જે લિથિયમ છે, લિથિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી એની +1 સંયોજકતા થતી જોવા મળે છે. તેવી જ રીતે ચોથા નંબરે બેરિલિયમ, જેની સંજ્ઞા Be છે. ઇલેક્ટ્રોન રચના 2 છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તેની સંયોજકતા +2 થાય છે. પાંચમા નંબરે બોરોન, જેની સંયોજકતા B છે, જેની ઇલેક્ટ્રોન રચના 2 અને 3 છે અને જે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તેની સંયોજકતા +3 જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠા નંબરે કાર્બન. જે કાર્બન છે એની સંજ્ઞા C છે. ઇલેક્ટ્રોન રચના 2 4 જોવા મળે છે. હવે આ જે કાર્બન છે એ કાર્બન તેની બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો +4 એટલે કે ધન સંયોજકતા પ્રાપ્ત થાય છે, અથવા કેટલીકવાર 4 ઇલેક્ટ્રોન મેળવે છે તો તેની ઋણ સંયોજકતા પ્રાપ્ત થતી જોવા મળે છે. ત્યારબાદ નાઇટ્રોજન. નાઇટ્રોજનની સંજ્ઞા N, ઇલેક્ટ્રોન રચના 2 5. હવે 5 છે વિદ્યાર્થી મિત્રો. હવે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એટલે કે 5 ઇલેક્ટ્રોન વધારે છે, જેથી એ ઇલેક્ટ્રોન આપી શકતું નથી, પરંતુ તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ભરાવા માટે 8 કરવા છે. અહીંયા 5 તો છે જ અને 8 કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે વિદ્યાર્થી મિત્રો? તો 8 કરવા માટે તેને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો શું કરે છે? એ 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 3 ઇલેક્ટ્રોન મેળવે, જેથી તેની સંયોજકતા -3 થતી જોવા મળે છે. ત્યારબાદ ઓક્સિજન, જે 8મા નંબરે છે, એની સંજ્ઞા O છે. ઇલેક્ટ્રોન રચના 2 6 જોવા મળે છે અને 6 છે 8 ઇલેક્ટ્રોન કરવા માટે 2 ઇલેક્ટ્રોન એને મેળવવા પડે, તો એની સંયોજકતા -2 થતી જોવા મળે છે. ત્યારબાદ 9મા નંબરે ફ્લોરિન, જેની સંજ્ઞા F છે. ઇલેક્ટ્રોન રચના 2 7 છે. હવે બાહ્યતમ કક્ષામાં 8 કરવા માટે એક જ ઇલેક્ટ્રોનની
ની જરૂર પડે છે, એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી તેની સંયોજકતા -1 થતી જોવા મળે છે. અને ત્યારબાદ 10મા નંબરે છે નિયોન, જેની સંજ્ઞા Ne છે અને ઇલેક્ટ્રોન રચના 2 8 છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 8 બીજી કક્ષા સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલી જોવા મળે છે, જેથી આ તત્વ પણ નિષ્ક્રિય છે. આ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી, જેથી કરીને 1 થી 10 તત્વોમાં હિલિયમ અને જે નિયોન છે એ નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પણ કોષ્ટક છે એટલે કે 1 થી 10 જે તત્વો છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા કેવી રીતે આવી અહીંયા મેં તમને સમજાવ્યું, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોષ્ટક છે એટલે કે આ જે પણ તત્વો છે એ ફરીથી આપણે ધોરણ 9 માં સમજવાનું છે. આટલા માટે આ જે પણ 1 થી 20 તત્વો અહીંયા આપણે સમજીએ છીએ તે યાદ રાખવાના છે, જે 9મા ધોરણમાં આપણને કામ લાગશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ 1 થી 10 તત્વો તમને યાદ રાખવાના છે, તો કેવી રીતે તમે યાદ રાખશો? ડાયરેક્ટ નામ યાદ રાખશો? તો તેના માટે હું તમને ટૂંકું એક સૂત્ર આપું છું. આના માટે આ જે પણ તત્વો છે એ તત્વોના પહેલા જે અક્ષર છે એ પહેલા અક્ષર આપણે લીધેલા છે. આ જે પણ અક્ષર છે એ અક્ષર આપણે પહેલા અક્ષરો લીધેલા છે, બરાબર? હવે આ સૂત્ર આ રીતે યાદ રાખવાનું: હાહિલી, હાહિલી, બેબો, કાના, ઓ, હની. તો સૂત્ર આ રીતે બનતું જોવા મળે છે: હાહિલી, બેબો, કાના, ઓ, ફની. આ સૂત્ર તમે યાદ રાખશો તો તેના પરથી તમે 1 થી 10 તત્વો સહેલાઈથી યાદ રાખી શકશો. હવે જોઈએ 11 થી 20 તત્વોના નામ અને તેની સંજ્ઞા. તો હવે જોઈએ 11 થી 20 નંબરના તત્વો. 11 નંબરમાં છે સોડિયમ. જે સોડિયમ છે એની સંજ્ઞા Na થાય છે અને તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થતી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે બીજી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય છે. હવે 2 અને 8 કરીએ તો 2 અને 8 ભેગા કરીએ તો 10 ઇલેક્ટ્રોન થાય. સોડિયમમાં તો 11 ઇલેક્ટ્રોન છે, તો 1 ઇલેક્ટ્રોન વધે છે. તો આ 1 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? તો 1 ઇલેક્ટ્રોન આગળની કક્ષામાં ગોઠવાય છે. તો આમ સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થતી જોવા મળે છે. અને 1 ઇલેક્ટ્રોન છે જે સહેલાઈથી ગુમાવી શકે છે, જેથી તેની સંયોજકતા +1 થતી જોવા મળે છે. ત્યારબાદ 12મા નંબરે મેગ્નેશિયમ, જેની સંજ્ઞા Mg છે. ઇલેક્ટ્રોન રચના 2 8 2 થાય છે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તેની સંયોજકતા +2 થતી જોવા મળે છે. ત્યારબાદ 13મા નંબરે એલ્યુમિનિયમ છે, જેની સંજ્ઞા Al. ઇલેક્ટ્રોન રચના 2 8 3 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવવાને કારણે તેની સંયોજકતા +3 થતી જોવા મળે છે. ત્યારબાદ 14મા નંબરે સિલિકોન, જેની સંજ્ઞા Si. ઇલેક્ટ્રોન રચના 2 8 4 છે. હવે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો આ જે સિલિકોન છે એ સિલિકોન 4 ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન સંયોજકતા પ્રાપ્ત કરે છે અને 4 ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ સંયોજકતા પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 15 નંબરે ફોસ્ફરસ, જેની સંજ્ઞા P છે. ઇલેક્ટ્રોન રચના 2 8 5 છે, જેથી તેની સંયોજકતા -3 થતી જોવા મળે છે. 16મા નંબરે સલ્ફર, સંજ્ઞા S. ઇલેક્ટ્રોન રચના 2 8 6 અને સંયોજકતા તેની -2. 17 નંબરે ક્લોરીન, જેની સંજ્ઞા Cl. ઇલેક્ટ્રોન રચના 2 8 7 અને સંયોજકતા -1 થાય છે. ત્યારબાદ 18 નંબરે આર્ગોન,
જેની સંજ્ઞા AR છે. ઇલેક્ટ્રોન રચના 288 છે, જે સંપૂર્ણ રીતે ભરાયેલી જોવા મળે છે, જેથી તે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 19 નંબરે પોટેશિયમ, સંજ્ઞા K, ઇલેક્ટ્રોન રચના 2881, બાહ્યતમ કક્ષામાં 1 હોવાને કારણે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જેથી તેની સંયોજકતા +1 થાય છે. અને અંતે 20મા નંબરે કેલ્શિયમ, જેની સંજ્ઞા Ca જોવા મળે છે, ઇલેક્ટ્રોન રચના 2882 છે અને તેની સંયોજકતા +2 જોવા મળે છે. તો આમ 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે, થયેલી છે એટલે કે તેની ઇલેક્ટ્રોન રચના અને અંતે તેની સંયોજકતા આ પ્રમાણેની જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો 11 થી 20 તત્વોના નામ પણ આપણે યાદ રાખવાના છે. તો આ તત્વોના નામ યાદ રાખવા માટે પણ અહીંયા એક સૂત્ર છે. અહીંયા પણ આપણે એક એક અક્ષર જ લીધેલા છે અને આ સૂત્ર આ રીતે બને છે: સોમે એસી ફોસ કા પોકે, એટલે કે સોમે એસી ફોસક કા પોકે. તો આમ આ સૂત્રોને આધારે 1 થી 10 અને 11 થી 20 તત્વોના નામ આપણે યાદ રાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારે ધોરણ 9 માં, ધોરણ 10 માં અને જો 10 પછી જેને સાયન્સ લેવાનું છે તેવા વિદ્યાર્થીઓ માટે અગત્યનું છે. તો આ જે કોષ્ટક છે 1 થી 10 અને 11 થી 20 તત્વોના નામ, સંજ્ઞા સાથે તમારે કમ્પલસરી તૈયાર કરવાનું રહેશે. હવે આ કોષ્ટક શા માટે તૈયાર કરવાનું છે? તો આ જે પણ કોષ્ટક તમે તૈયાર કરશો, જેનાથી જે તે રાસાયણિક પદાર્થો છે એ રાસાયણિક પદાર્થોના સૂત્રો કેવી રીતે બને છે તે આપણને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ રાસાયણિક સૂત્રો કેવી રીતે બને છે. વિદ્યાર્થી મિત્રો, અમુક વિદ્યાર્થીઓ વિચારતા હશે કે આ કોષ્ટકમાં જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ફક્ત કોષ્ટક યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે, કેટલી કક્ષાઓ જોવા મળે છે, કઈ કઈ કક્ષાઓમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય છે, તે બધું જ આપણે ધોરણ 9 માં વિગતવાર સમજવાનું છે. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ જે પણ રાસાયણિક પદાર્થો છે એ રાસાયણિક પદાર્થોના સૂત્રો કેવી રીતે બનાવવામાં આવે છે. તો આ સૂત્રો બનાવવા માટે તમને અગાઉ આપણે જે કોષ્ટક સમજ્યા એ કોષ્ટકમાંથી તત્વોની સંજ્ઞા અને સંયોજકતા યાદ હોવી જોઈએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો પદાર્થ છે સોડિયમ ક્લોરાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પદાર્થ છે એ પદાર્થમાં બે તત્વોના નામ એટલે કે બે પરમાણુઓ જોવા મળે છે. તો પહેલા નંબરે છે સોડિયમ અને બીજા નંબરે ક્લોરાઇડ લખેલું છે, પણ ક્લોરાઇડ ની જગ્યાએ કયો પરમાણુ જોવા મળે છે? તો સોડિયમની સાથે જ્યારે ક્લોરીન તત્વ સંયોજાય ત્યારે તેનું નામકરણ સોડિયમ ક્લોરાઇડ થતું જોવા મળે છે. તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરીનના પરમાણુઓ જોવા મળે છે. હવે આપણે સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર બનાવવું છે. તો આ સૂત્ર બનાવવા માટે સૌથી પહેલા સોડિયમ અને ક્લોરીનની સંજ્ઞા આપણને યાદ હોવી જોઈએ. સોડિયમની સંજ્ઞા શું થશે? તો સોડિયમની સંજ્ઞા Na થાય છે, જ્યારે ક્લોરીનની સંજ્ઞા Cl થશે. હવે સંજ્ઞા લખ્યા પછી તેમની સંયોજકતા યાદ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સોડિયમની સંયોજકતા +1 અને ક્લોરીનની સંયોજકતા -1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ગણિતમાં ચોકડી ગુણાકાર સમજીને આવ્યા છો, બરાબર? તો અહીંયા પણ આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે.
એટલે કે જે Na છે એ Na સાથે 1 ને -1 ને લેવાનું છે અને Cl સાથે +1 લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ સૂત્ર બનાવીએ છીએ ત્યારે જો સંયોજકતા સરખી જોવા મળે છે ત્યારે અણુસૂત્રમાં એ સંયોજકતાના નંબર દર્શાવતા નથી. તો આ બંનેના ક્રોસ ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને સોડિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર મળે છે NaCl. એટલે કે Na અને Cl ને ભેગા કરવાથી સોડિયમ ક્લોરાઇડ બને છે. અહીંયા બંનેની સંયોજકતા સરખી છે અથવા તો જેની સંયોજકતા 1 હોય, પ્લસ હોય કે માઈનસ હોય તેને ધ્યાનમાં લેવાનું નથી. 1 હોય તો 1 પણ આપણે અણુસૂત્રમાં ક્યાંય દર્શાવતા નથી. તો આમ સોડિયમ ક્લોરાઇડનું સૂત્ર થશે NaCl. તેવી રીતે લઈએ બીજા નંબરે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ પદાર્થમાં પણ 2 પરમાણુઓ રહેલા છે. કયા 2 પરમાણુ? તો મેગ્નેશિયમ તો છે અને સાથે ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન પરમાણુ પણ જોવા મળે છે. તો મેગ્નેશિયમની સંજ્ઞા અને ઓક્સિજનની સંજ્ઞા, મેગ્નેશિયમની Mg અને ઓક્સિજનની O સંજ્ઞા જોવા મળે છે. સંયોજકતા, જે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમની સંયોજકતા +2 અને ઓક્સિજનની સંયોજકતા -2 જોવા મળે છે. હવે સૂત્ર બનાવવાનું છે તો શું કરીશું? તો ક્રોસ ગુણાકાર કરીશું. તો બનશે સૂત્ર MgO. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા +2 -2 સંયોજકતા પણ સરખી છે જેથી અહીંયા અણુસૂત્રમાં આપણે 2 ક્યાંય દર્શાવવાના નથી. તો સૂત્ર બને છે MgO, જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે લઈએ પોટેશિયમ ઓક્સાઇડ. હવે પોટેશિયમ ઓક્સાઇડમાં પણ 2 પરમાણુઓ છે, પોટેશિયમ અને ઓક્સિજન. તો પોટેશિયમની સંજ્ઞા K જોવા મળે છે અને ઓક્સિજનની સંજ્ઞા O જોવા મળે છે. હવે સંયોજકતા, તો પોટેશિયમની સંયોજકતા +1 છે જ્યારે ઓક્સિજનની સંયોજકતા -2 જોવા મળે છે. હવે ક્રોસ ગુણાકાર કરીએ તો હવે અહીંયા જો બંને સંયોજકતામાં સંખ્યા જુદી જુદી છે, બરાબર? તો હવે જ્યારે જુદી જુદી સંજ્ઞા હોય ત્યારે K સાથે 2 નો ગુણાકાર થાય છે. એટલે કે આપણે K ની નીચે એટલે કે પોટેશિયમની નીચે 2 દર્શાવવાના અને ઓક્સિજન લખવાનો જેની સાથે 1 છે. એક સંખ્યા આપણે દર્શાવતા નથી. તો આમ પોટેશિયમ ઓક્સાઇડનું સૂત્ર થશે K2O. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ રાસાયણિક પદાર્થો છે એ રાસાયણિક પદાર્થોના સૂત્રો આ પ્રમાણે બનતા જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણમાં જુઓ કે સૌથી પહેલા રહેલો જે પણ તત્વ છે એ હંમેશા ધન તત્વ જ છે. એટલે કે ધન સંયોજકતા ધરાવતું તત્વ છે, જેને આપણે ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ પાછળ રહેલા જે પણ તત્વો છે એ ઋણ સંયોજકતા ધરાવતા તત્વો છે, જેને આપણે અધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. તો આમ કોઈ પણ રાસાયણિક પદાર્થોના નામ અથવા તો સૂત્રોમાં સૌથી પહેલા ધાતુ તત્વ જોવા મળે છે અને અંતે અધાતુ તત્વ જોવા મળે છે. તો આમ ધાતુ અને અધાતુ તત્વો ભેગા મળીને જે તે રાસાયણિક પદાર્થો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો સમજતા પહેલા તમારે 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા અને તેની સંયોજકતા યાદ રાખવી જરૂરી છે. અને સાથે સાથે અણુસૂત્રો કેવી રીતે બને છે તે પણ તમારે યાદ રાખવાનું રહેશે.